નમસ્તે મિત્રો, સ્વાગત છે આજે અમારા બ્લોગમાં। આજે અમે આવ્યા છીએ સુંદર ઉદયપુરમાં અને અહીં અમે એક દિવસ માટે એક્સપ્લોર કરવા જઈ રહીએ છીએ લક્ઝરીસ અને શાંતિ ભરેલું અનંતા રિસોર્ટ। ચાલો શરૂ કરીએ આજની મજા ભરેલી વન ડે ટ્રીપ્સ। જ્યારે આપણે અંદર રિસોર્ટની અંદર પ્રવેશીએ ત્યારે સૌથી પહેલાં અનુભવ થાય છે આપણે શાંતિ, પ્રકૃતિ અને પ્રવૃત્તિની વચ્ચે સુંદર નજારો। આખો રિસોર્ટ એકદમ ડ્રીમ જેવું ફિલિંગ આવે છે। અહીં સ્ટોન હિલસાઇડ પર આવેલા વિલાસ અને આખી ગ્રીનરીનું એક દિવસ બ્રેક માટેની જગ્યા પરફેક્ટ છે। અહીં શાંતિ અને સુંદરતાનો અદ્ભુત નજારો છે તમને જોવા મળશે અને પાણીના ઝરણા વચ્ચે એકદમ શાંતિનો અનુભવ થાય છે। પાણીનો જળજળ અવાજ પણ પરફેક્ટ સંભળાય છે। મસ્ત વાતાવરણ છે અને મસ્ત કુદરતી નજારો છે। હવે રિસેપ્શનથી અંદર આપને આપણો વિલાની ચાવી મળી ગઈ છે। હવે આપણે વિલા તરફ જવા માટે હવે પરફેક્ટ હવે એક વિલાથી બીજા વિલા જવા માટે એટલે એપ્રોક્સિમેટલી અનંતા રિસોર્ટ એપ્રોક્સિમેટલી 200 એકરની અંદર પહાડ વિસ્તારની અંદર આખું રિસોર્ટ છે। હવે રિસોર્ટની અંદર એક રૂમથી બીજી રૂમ જવા માટે એ લોકો ગાડી પ્રોવાઈડ કરે છે। એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે આપણે ગાડીમાં જવાનું અને ગાડીની ઉપર જેમ આપણી સાહેબ રૂમ સાઈડ જતા હતા એટલો અનુભવ એટલો મસ્ત હતો કે એકદમ જંગલની અંદર જ કેમ આવી ગયા છે એવું જ ફિલિંગ થાય છે અને એટલું સ્વચ્છ સુંદર અને ગ્રીનરી વાતાવરણ એકદમ મસ્ત ઠંડીનું વાતાવરણ પણ હતું અને મજા આવી જગ્યા છે। એકદમ રિલેક્સ થવા માટે એક વીક જેવું કે 10 દિવસો આવો તો પણ ઓછા પડે એટલું મસ્ત અનંતા રિસોર્ટનું વાતાવરણ છે। મને તો ખૂબ જ ગમ્યું વાતાવરણ। હું મારી રૂમ સુધી જવા માટે જતો હતો ત્યાં જ મને એટલી ફિલિંગ થતી કે ચાલો હું તો કોઈ પહાડની અંદર આવી ગયેલો છે અને ત્યાં એટલી બધી સુવિધાજનક ઉદયપુરમાં બેસ્ટ રિસોર્ટ આવડો છે। અને સાંજનો અમારે એક કંપનીનું ડાન્સ પાર્ટી હતી જ્યાં ડાન્સ પણ પૂરો થઈ ગયો। ડાન્સમાં આજે બહુ મજા આવી નાઇટમાં અને ડાન્સ એકદમ મસ્ત ડાન્સ હતો અને પછી અમે ડાન્સ સાંજે મોડી નાઇટે પતાવી અને રૂમ તરફ પાછા અમે નીકળ્યા। સાથે અમારી સાથે હતા મારા મિત્ર હરેશભાઈ અને મયુરભાઈ અને સાથે અમારા જે બિઝનેસના ટાઇકૂન કહેવાય એવા વિજયભાઈની બધા સાથે અમે હતા। પછી પોતપોતાના વિલામાં અમે નીકળી ગયા પોતે સૂવા માટે પણ મજા આવી ગઈ। આજે ફૂલ ડે એન્જોયમેન્ટ કર્યો। એમાં રવિભાઈ જે બ્લેક ટી શર્ટવાળા રહ્યા એ આપણે બર્ટી સેલિબ્રિટી છે અને આજે અમે સેલિબ્રિટી પણ અમારા રૂમ પાર્ટનર હતા અને મજા આવી। બીજે દિવસે સવારમાં મોર્નિંગમાં વહેલા જાગી અને એ ગાર્ડન છે ઉદયપુરની અંદર એ ગાર્ડન જોવા માટે જે રાજા વખતનો ગાર્ડન હતો એ ગાર્ડનની અમે મુલાકાત માટે ગયા હતા। ત્યાં પણ ગાર્ડન જે બેકગ્રાઉન્ડ જે આખું જે ગ્રાઉન્ડ છે એ રાસ ગરબા માટે અહીં રાસ ગરબા લેવાતું હતું એવું કહેવામાં આવતું હતું। અને ત્યારબાદ પછી સુંદર તળાવ છે, રોડ ઉપર જ છે તળાવ। એ તળાવમાં પણ જોયું પણ સવારે બોટિંગ કરવાનું કીધું પણ બોટિંગમાં કેવું હતું કે બોટિંગ ઓફ હતું કે બોટિંગ આજે બંધ છે। અમારા નસીબમાં એવું હતું કે આજે બોટિંગ ન થઈ ગયું। પછી આજુબાજુ કિનારે ફેર્યા અને આમ ત્યાં માટા માર્યા। પછી એવું વિચાર્યું કે ચલો હવે આપણે જઈએ પાછા આપણે મહેલ જોવા માટે। તો કીધું બધા ડિસાઈડ કર્યું ચલો મહેલ જોવા માટે। પછી અમે નીકળી ગયા મહેલ જોવા માટે। મહેલની અંદર આવીને પછી અમે જોયું ત્યાં મ્યુઝિક માટેની જે મહારાણા પ્રતાપ વખતે જે મ્યુઝિક સિસ્ટમ યાની કે જે વાજિંત્રની વસ્તુ એ સમયના હતા એનું પ્રદર્શન કરેલું હતું। એ સમયની મ્યુઝિક સિસ્ટમ છે, અલગ અલગ પ્રમાણના વીણા છે, તંબુરા છે, પછી ઢોલક છે, એ રીતના અલગ અલગ રેડિયો પણ એવો એ સમયનો રેડિયો પણ છે કે ભાઈ જે હાથથી ચલાવીને રેડિયો જે વગાડતા હતા એ પણ વસ્તુ છે। આ ઢોલક છે
પછી વીણા છે, અલગ અલગ મ્યુઝિશિયનના અલગ અલગ સાધનો ને એ બધી વસ્તુ છે મનોરંજન માટે એ વખતના. અને પછી આમની અંદર મહેલની અંદર એકદમ એ સમયે વાતાવરણ પણ મસ્ત અને સુંદર હતું. મહેલની જોતાં તમને એટલો અનુભવ થાય કે એટલો આ સમયે આટલી બધી વસ્તી એન્જિનિયરિંગ આવી હેવી એન્જિનિયરિંગ કઈ રીતનું થઈ ગયું છે એમ. અને એ સમયે કોઈ સામાન નથી તો એ સમયે એવડા એવડા મોટા મહેલો બની ગયા. મહેલની બહાર આવીને પણ અંદર મહેલની અંદર શૂટિંગ કરવા નહોતા દેતા. પછી અમે બહારની સાઈડથી અમે તમને બતાવું છું કે આ ગેટના અંદર મેન ગેટ છે. અને અલગ અલગ પછી નીકળી ગયા નીચે જવા માટે અમે. પણ મસ્ત જગ્યા છે. મહારાણા પ્રતાપનો મહેલ બહુ સુંદર છે. બે ત્રણ પોઈન્ટ લીધા.